રાજકોટમાં વોર્ડ નંબર 12 માં અપક્ષે ભાજપને સમર્થન આપ્યું છે। અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર રાજુ મૈયડે ફોર્મ પરત ખેંચી લીધું છે। વિસ્તારની માંગણીઓ સંતોષાતા ભાજપમાં જોડાયા રાજુ મૈયડ। સ્થાનિક લોકોની માંગને લઈ અને ચૂંટણીની જંગમાં ઉતર્યા હતા રાજુ મૈયડ। વેરા બિલ, વીજ બિલમાં ઘટાડા સહિતની માંગ ભાજપે સ્વીકારતા ફોર્મ પરત ખેંચ્યું। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને રાજકોટ કોર્પોરેશનની 72 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ સહિતના અનેક ફોર્મ ભરાયા છે, પરંતુ હજુ સુધી એક પણ ફોર્મ પરત છે તે ખેંચવામાં આવ્યું નથી। જે અપક્ષ ઉમેદવાર છે રાજુભાઈ મૈયડ, તેઓ પોતાના સમર્થકો સાથે હાલ જે આ ફોર્મ ખેંચવા પરત આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે રાજુભાઈ છે તેઓ વર્ષોથી વોર્ડ નંબર 13 છે અને 13 તેઓ છે। રાજુભાઈ, આજે ફોર્મ પરત ખેંચવા આવ્યા છો, શું છે? હા, ફોર્મ પરત ખેંચવા આવ્યો છું। હું વોર્ડ નંબર 13 રાજકોટનો રાજુભાઈ ગોવિંદભાઈ મૈયડ ઉમેદવારી લખાવી હતી અને અપક્ષ મારો નિશાન હતું ખટારો ટ્રક હતું, એ મેં આજ પાછું ખેંચી લીધું છે અને બીજેપીમાં હું જોડાઈ જાઉં છું। કઈ માંગણી હતી સ્વીકારી છે, શું છે? હા, મારે જે લોકલ માંગણી હતી કે પબ્લિક અમારા જે વેરાના નાવા સામાન્ય કામ, એ જ માંગણી હતી। બાકી કોઈ ઊંચી માંગણી મેં નથી કરી અને મને કોઈ વસ્તુ ના નથી પડી, બધું સ્વીકારાઈ ગયું। ચાલો હું જાઉં છું ભાજપમાં। ચોક્કસથી અન્ય વિક્રમભાઈ શું કહેશો? વિમલભાઈ, જે પ્રમાણે સમર્થકો હવે જોડાઈ ગયા, તમે પણ સાથે આવ્યા છો, રાજુભાઈ જોડાયા? હું હાલ ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું અને રાજુભાઈ મૈયડ અમારા જ્ઞાતિના છે અને ભાજપના વરિષ્ઠ નેતાઓને સાથે લઈને તેમને મનાવેલ અને તે પ્રેમથી માની ગયેલ છે। એમની નાની મોટી થોડીક સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ એમની હલ થશે તેવી અમે જવાબદારી લીધી છે અને પ્રેમથી અમારી સાથે તે જોડાઈ ગયા છે। વોર્ડ નંબર 13 ભાજપ જીતે છે એવું કહી શકાય, કારણ કે હવે રાજુભાઈ જે અપક્ષ હતા એ જોડાઈ ગયા। 100% વોર્ડ નંબર 13 ભાજપ સારી એવી લીડથી જીતે છે, બરોબર ને। થોડોક અસંતોષ હતો અપક્ષ ઉમેદવારને, એની જે જરૂરિયાત હતી, જેમ કે એને નાના નાના પ્રશ્નો હતા આજુબાજુવાળાના, એ બધા પ્રશ્નો અમે સોલ્વ કરી આપશું તેવી બાંયધરી આપે છે અને તેઓ પોતાના સમર્થકો સાથે અમારી સાથે જોડાઈ ગયેલ છે। જે પ્રમાણે રાજુભાઈ પોતાના સમર્થકો સાથે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા છે, જ્યારે જે કહી શકાય છે કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે જ અપક્ષ ઉમેદવાર છે તેઓ પોતાનું ફોર્મ છે તે પરત ખેંચી રહ્યા છે। રાજકોટમાં 72 બેઠકો ઉપર ચૂંટણી છે તે યોજાનાર છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે આજે છેલ્લો દિવસ છે તેને લઈને જે આ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવી રહ્યા છે। 243 જેટલા ફોર્મ છે તે અલગ અલગ પક્ષના ભરાયા છે, ત્યારે 3 વાગ્યા સુધીનો ટાઈમ છે, ફોર્મ પરત ખેંચવાનો 3 વાગ્યા સુધીનો ટાઈમ છે।